નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 11 ભારતનું ન્યાયતંત્ર, જેના વિશે આપણે અગાઉ એક વિડીયો લેક્ચર જોયો હતો, જેમાં આજે આપણે બીજો જોઈશું. તો ભારતનું ન્યાયતંત્ર એ એક સૂત્રીય સળંગ ન્યાયતંત્રની વ્યૂહરચના છે, જેમાં સર્વોચ્ચ અદાલત સૌથી ઉપર, જેને કહેવાય સુપ્રીમ કોર્ટ, ત્યારબાદ વડી અદાલત અને ટ્રિબ્યુનલો એટલે કે હાઈકોર્ટ, જિલ્લા અદાલત તેમજ તાલુકાની અદાલતો, તેમજ તેનાથી પણ નીચે ટ્રાયલ અદાલત તથા વિશિષ્ટ અદાલતો. હવે જોઈએ તો ન્યાયતંત્રનું મહત્વ. તો ભારતના નાગરિકો તેનામાં ન્યાયતંત્રનું મહત્વ, જો વ્યક્તિ કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે, પાલન ના કરે તો તેને સજા અને દંડ આપવાનું છે. તેમજ ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, નિર્ભીક છે, તટસ્થ છે. તેમજ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, દેશની સૌથી મોટી સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ વિશે પણ આપણે જોયું, તેની લાયકાતો જોઈ, તેની સમયાવિધિ, તેના વિશે પણ આપણે જોયું હતું અગાઉના વિડીયોમાં. હવે આજે આપણે જોઈએ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. ભારતની સર્વોચ્ચ અદાલત એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. એટલે કે ભારતની સર્વોચ્ચ અદાલત છે, આપણા દેશ માટે સર્વોચ્ચ અદાલત એ સૌથી વિશેષ, સૌથી વધુ તેની પાસે સત્તા છે અને કાર્યક્ષેત્ર છે. તેના કાર્યક્ષેત્રને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું વિવાદ અધિકાર ક્ષેત્ર, ત્રીજું સલાહકારી અધિકાર ક્ષેત્ર. એમ 3 ભાગમાં વહેંચેલું છે. તો પ્રથમ આપણે જોઈએ તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર. મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે કે જ્યારે અદાલતને સૌ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય, સૌ પ્રથમ એમ તકરાર સાંભળી અને નિર્ણય આપવાની ડાયરેક્ટ સત્તા હોય, તેને મૂળભૂત અધિકાર, મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હકુમત કહેવાય છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી, તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ, જેમના વિવાદનું નિરાકરણ કરવાની જે સત્તાઓ ધરાવે છે. પહેલું, સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. બીજું, એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, જ્યારે એક કે તેથી વધુ રાજ્યો અને રાજ્યો વચ્ચેના રાજ્યો તેમજ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો, એ રીતની પણ તકરારો કે સંઘર્ષને ઉકેલ લાવવાની સત્તા છે. એટલે એક બાજુ ભારત સરકાર હોય અને બીજી બાજુ વધારે રાજ્યો હોય, અથવા તો એક કરતાં વધુ રાજ્ય હોય, એવી રીતે મતભેદો હોય તો પણ ઉકેલ લાવવાની સત્તા છે. 2 થી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની પણ સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા પ્રશ્નો અંગેના ચુકાદો આપવાનો અધિકાર છે. એટલે કે સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ કાયદાને લગતા તેમજ બંધારણીય કાયદાને લગતા પ્રશ્નો અંગેનો ચુકાદો આપે છે. આ અદાલતને એટલે કે સર્વોચ્ચ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ,
નાગરિકને જે મૂળભૂત હક્કો મળેલા છે તેને રક્ષણ અને જતન કરવાની સત્તા પણ છે. આ ઉપરાંત મૂળભૂત હક્કોનો ભંગ બદલ તેમને હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની પણ સત્તા છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો, જો રાજ્ય એટલે બે અલગ અલગ રાજ્ય વચ્ચેના, કાં તો એક બાજુ ઘણા બધા રાજ્યો હોય ને બીજી બાજુ કોઈ એક જ રાજ્ય હોય, અથવા તો કોઈ એક બાજુ એક રાજ્ય હોય ને એની બાજુ વિરોધમાં ઘણા બધા રાજ્યો હોય, અથવા તો આ બાજુ પણ 3-4 રાજ્યો હોય, બીજા પક્ષમાં પણ બીજા 3-4 રાજ્યો હોય. આ રીતે અલગ અલગ વચ્ચેના નદીની પાણીની વહેંચણીના સંબંધે સમસ્યા હોય, ઉપયોગ બાબતે વિવાદો હોય, તો આવી બધી બાબતો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય પંચની રચના કરેલી છે, જે ચુકાદા આપે છે, ટ્રિબ્યુનલો. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ એ અંતિમ હોય છે, તેના ઉપરી કોઈ જઈ શકતું નથી. તે અન્યત્ર પડકારી પણ શકાતા નથી. તે બધાને માટે શિરોમાન્ય હોય છે. ત્યારબાદ બીજું આવશે કે અપીલનું અધિકાર ક્ષેત્ર. અપીલ અધિકાર ક્ષેત્ર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે છે. કે વિવાદનું અધિકાર ક્ષેત્ર છે, એમાં 3 પ્રકારે અપીલ થાય. એક તો બંધારણના અર્થઘટનના કેસો, બીજું દીવાની દાવાઓ અંગેના કેસો અને ત્રીજું ફોજદારી દાવાના કેસો. બંધારણીય અર્થઘટનના કેસો એટલે કે એક ભારતમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનને અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોની ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. તે કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે કે ભારતની વડી અદાલતમાં જે ચુકાદા આપ્યા હોય એમાં એવો નિર્ણય લેવાયો હોય કે જે યોગ્ય ના લાગ્યો હોય, તો વડી અદાલતના ચુકાદા પછી તેમાંથી એક પ્રમાણપત્ર લેવાનું રહે અને એ પ્રમાણપત્રમાં એવું લખાવાનું કે આ કેસમાં બંધારણની અર્થઘટનનો લગતો પ્રશ્ન છે અને અમને નિર્ણય ખોટો મળ્યો છે. આ કારણસર અમે નારાજ છીએ, તેથી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવા જઈ શકીએ છીએ. આ રીતનું વડી અદાલતનું પ્રમાણપત્ર હોય તો તેમાં અપીલ કરી શકાય. વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને એવી ખાતરી થાય કે હા ખરેખર આ ચુકાદામાં બંધારણીય બાબતનો કોઈ અર્થઘટનનો પ્રશ્ન છે, તો ખાસ પરવાનગી એટલે કે અપીલ આપવાની સત્તા પણ તે ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી, એટલે આ જે કારણ છે તે જ, બાકી નવું કોઈ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયેલ છે. એટલે કે જે તે કેસની અંદર એ જ બાબતે નિર્ણય વડી અદાલતમાં અથવા અન્ય અદાલતમાં ખોટો નિર્ણય અપાય છે, એ જ રીતે અપીલ કરી શકાય. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. બીજું છે દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે, બહુ મોટો મહત્ત્વનો છે અને એમાં કાયદાના અર્થઘટનનો કોઈ પ્રશ્ન સમાવેશ છે, તો તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈપણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે
છે. એટલે કે વડી અદાલતની અંદર 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા અને નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. ત્રીજું, ફોજદારી કેસોની અંદર નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. એટલે કે એકે મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે તે ઉપરની અદાલતમાં, વડી અદાલતથી ઉપરની એટલે વડી અદાલતે અદાલતમાં જઈને, ઉપરની અદાલત સર્વોચ્ચ અદાલતમાં જઈને અપીલ કરી શકે. તેમજ વડી અદાલતે પોતાના તાબા હેઠળના નીચલી અદાલતમાં કોઈ કેસ પોતાની પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય, એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે, આ મૃત્યુદંડની સજા આપી એટલે માણસને સીધી મૃત્યુદંડ જ થઈ જાય, ફાંસીની જ સજા મળી જાય. પરંતુ આગળ તેને આ અદાલતમાં યોગ્ય અપીલ કરવા જેવો કેસ લાગે, પુનઃ વિચારણા માટે યોગ્ય લાગે તો તે અપીલ કરી શકે છે. કેમ કે એક જીવ ગુમાવી બેસે જો ખોટો નિર્ણય હોય તો. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે પુનઃ સમીક્ષા કરી શકે છે અને અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે ટ્રાન્સફર કરી શકે છે. સંસદના કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. એટલે કે સંસદ કાયદા ઘડે અને આ અદાલતોના સત્તામાં અધિકારોમાં વધારો કરે. ત્રીજું છે સલાહ અધિકાર ક્ષેત્ર, તે સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો, જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન હોય અથવા જાહેર હિતને લગતો કોઈ મુદ્દો હોય, એમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલે છે. અને આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન કે બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન કે કોઈ ખરડાની કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિને પાછો પણ મોકલી શકે છે કે હા, આ પ્રશ્ન ઉપર કોઈ વિચારણા કે અભિપ્રાય આપવો હવે મને યોગ્ય લાગતું નથી, બરાબર જ છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. એવું નથી કે જે સલાહ આપે એ માનવી જ જોઈએ. સલાહનો અધિકાર ક્ષેત્ર મળેલું છે, પણ માનવી કે ન માનવી તે રાષ્ટ્રપતિને હાથની સત્તા છે. તેમજ જોઈએ અન્ય સત્તાઓ, તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલતને એવી પણ સત્તા છે કે પોતે જે કંઈ ચુકાદાઓ નિર્ણયો આપ્યા હોય તેની સમીક્ષા કરી શકે. સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. કોઈ અદાલતની તિરસ્કાર કરે તો એની સામે સજા કરે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચને ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે તેને. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાંને, કાયદાને કે આદેશને કે હુકમને બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અથવા રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા બંધારણના ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો નજીરી અદાલત એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. નજીરી અદાલત એટલે એવી અદાલત
કે જેનું રેકોર્ડ પુરાતત્વકીય મૂલ્ય ધરાવે છે, જૂનું પુરાવા તરીકેનું આધાર ધરાવે છે અને પુરાવા તરીકે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી કે આ કાયદેસર નથી એમ. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો એક કાયમી દસ્તાવેજો છે એક, અને તે સર્વને શિરોમાન્ય ગણાય છે, બધાના માટે તે યોગ્ય જ ગણાય છે. તેના ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓના નિર્ણય વખતે કરવામાં આવે છે. એટલે કે તેનો ઉપયોગ જે તાબાની અદાલતો હોય એની અંદર નિર્ણય લેવાનો હોય તો સર્વોચ્ચ અદાલતના દાખલાઓને ઉદાહરણ તરીકે તેઓ સંદર્ભ તરીકે નિર્ણય વખતે રજૂ કરી શકે છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. ત્યારબાદ જોઈએ તો વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ. ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડી રાજ્ય સ્તરે આવેલી જે અદાલત છે તે છે વડી અદાલત. રાજ્યના વિસ્તારોમાં સૌથી મોટી અદાલત સર્વોપરી. પ્રત્યેક એકમ રાજ્યની અંદર એક વડી અદાલત હોય એવું બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે. 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા પણ રાષ્ટ્રપતિને છે. ક્યારેક 2 થી વધુ રાજ્યો માટે પણ એક વડી અદાલત હોય છે. ફરજિયાત રાજ્યમાં હોવી જરૂરી છે, પણ દરેક રાજ્યમાં એક હોય એવું પણ નથી. ઘણીવાર ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ આ 3 રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે એવું પણ હોઈ શકે. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હુકુમત આસામ પૂરતી નથી, પરંતુ આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ આ બધે સુધી તેની વિસ્તાર વધેલો છે. એટલે બધા વિસ્તાર તેમાં સમાવેશ કરેલો છે. આમ વડી અદાલતે દરેક રાજ્યને લગતી જરૂરી છે. આ વડી અદાલતની રચના જોઈએ તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક એ રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના બીજા વરિષ્ઠ ન્યાયાધીશો તેમજ જે તે રાજ્યના રાજ્યપાલ બધા ભેગા થઈને ચર્ચા વિચારણા કરીને કરે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવે છે. એટલે કે અન્ય બીજા ન્યાયાધીશોની નિમણૂક કરવાની હોય તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવે. અલબત્ત રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. એટલે કે રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ મુજબ જે વર્તે છે તે. તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિમર્શ કરીને વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત 62 વર્ષની હોય છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. વડી અદાલતના ન્યાયાધીશ રાજીનામું આપે તો કોને સંબોધીને આપે? રાષ્ટ્રપતિને. વડી અદાલતના કોઈપણ ન્યાયાધીશને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી આરોપી સાબિત થયેથી હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. એટલે કે વડી અદાલતના કોઈ ન્યાયાધીશ સામે ગેરવર્તન કર્યું હોય કે એવી કોઈ ગેરરીતિ કરી હોય તો રાષ્ટ્રપતિના બંધારણ મુજબ નક્કી છે એ રીતે કે મહાભિયોગની કાર્યવાહી થાય અને આ કાર્યવાહી પૂર્ણ થયા પછી આરોપી સાબિત થાય કે તે ખરેખર ગુનેગાર છે તો તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે.
એવું નહીં કે માત્ર ગુજરાતના ન્યાયાધીશ અહીંયા જ રહી શકે, કોઈ પણ અદાલતમાં જઈ શકે છે બદલી સ્વરૂપે. વડી અદાલતના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી બધે હોતી નથી. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજને ધ્યાનમાં લઈ અને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણે વધારાની કાર્યવાહી હાઈકોર્ટના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ અંગ્રેજી ભાષામાં થાય છે. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામ કરી શકાય છે. એટલે કે અંગ્રેજી ભાષામાં જ કામ થાય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં નીલો છે અને એવું નક્કી કરે, એવો ઠરાવ પસાર કરે કે અમારે અમારી ભાષામાં રાજ્યની ભાષામાં કાર્ય કરવું છે, કામકાજ કરવું છે, તો તે રીતે થઈ શકે છે. ત્યારબાદ હવે જોઈએ વડી અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતો. બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામનાર વ્યક્તિ હોવો જોઈએ કે જેની નિમણૂક વડી અદાલતમાં થઈ હોય. તે બીજું તો ભારતનો નાગરિક હોવો જોઈએ પ્રથમ તો. બીજું કે ભારતના રાજ્યોમાં આવેલી કોઈપણ નીચલી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયિક હોદ્દો એટલે કે જજ તરીકેનો હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ. નીચલી કોઈપણ અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ. તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલાત કરી હોય. તે ઉપરાંત ઓછામાં ઓછી 10 વર્ષ સુધી વકીલાત પણ કરેલી હોવી જોઈએ. તેમજ રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ તે ન્યાયવિદ કે નિષ્ણાત બંધારણવિદ અથવા પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. તેમજ તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આમ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરતાં પહેલાં, જ્યારે પોતે આ હોદ્દો ધારણ કરે છે એના પહેલાં રાજ્યપાલ રાજ્યના અથવા આ સંદર્ભમાં નિમેલ કોઈપણ વ્યક્તિ સમક્ષ પોતાના હોદ્દાને લગતા ગુપ્તતાના શપથ તેને લેવડાવે છે અને લેવાના હોય છે તેને, અને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે. આમ વડી અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતો જણાવેલ છે. હવે આપણે જોઈશું વડી અદાલતના અધિકાર ક્ષેત્રો, જે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણીશું. તો આજના ભણાવેલા ટૉપિકમાં આવતી બાબતો રિવિઝન કરવું, તેને લગતું અને જેમ બને તેમ મોઢે કરવા માટેનો પ્રયત્ન કરવો. થેન્ક યુ.